जनजीवन अस्तव्यस्त, अनेक ट्रेनो रद्द थता मुसाफरो रचड़ी पड्या અને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પ્રાણે દુનિયાને કરી અલવિદા। બોલિવૂડમાં ગમગીની છવાઈ। હવે જોઈએ સમાચારો। IVN 24 ન્યૂઝ દરરોજ આપની સેવામાં અવનવી ઘટનાઓ સમાચારો સાથે ઉપસ્થિત રહેશે। તો આપ સૌ દર્શક મિત્રોને નમ્ર અપીલ છે કે આપની આસપાસ બનતી રોજબરોજની નાની મોટી ઘટનાઓ તથા સમસ્યાઓના ફોટાઓ, વિડીયો, સમાચારો વગેરે અમોને પહોંચતા કરશો, જેથી અમો આપની વાતો કે ઘટનાઓને યોગ્ય જગ્યાએ પહોંચાડી મીડિયેટર બની આપને સહાયરૂપ બનવા હંમેશા તત્પર રહેશું। અમારું સરનામું નોંધી લેશો। IVN 24 ન્યૂઝ કાર્યાલય, ધારા કોમ્પ્લેક્સ, હોટલ વિશાલા નીચે, બસ સ્ટેન્ડ સામે, બીજા માળે, જૂનાગઢ। મોબાઈલ નંબર છે 94 266 049 28 અને 95 747 34 788। સૌરાષ્ટ્ર કાર્યાલય 211 વિધ ભવન, ICICI બેંક ઉપર, સ્વામિનારાયણ ગુરુકુળ સામે, ગોંડલ રોડ, રાજકોટ। મોબાઈલ નંબર છે 94 266 049 28 અને 95 747 34 788 અને અમારું ઈમેલ આઈડી છે ivn24news@gmail.com। અમારા સમાચારો 24 કલાક જોવા માટે લોગિન કરો www.ivn24news.com। દર્શક મિત્રો, હવે જોઈએ સમાચારો વિગતવાર। જૂનાગઢમાં ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે। ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગો પર વાહનોનો ભરપૂર ધમધમાટ જોવા મળે છે। તેમાંય આ મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ લોકો માટે અસહ્ય બની ગયો છે। ઠેર ઠેર રસ્તાની વચ્ચે ઢોરો ઊભેલા તથા બેસેલા જોવા મળે છે। તેના કારણે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે। આ બધી સમસ્યાઓ અંગે મહાનગરમાં વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આ બાબતને ગંભીરતાથી લેતું નથી। હવે તો આવા રખડતા ઢોરોને પકડી પાંજરે વહેલી તકે પૂરવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે।
છે। જૂનાગઢમાં પણ અત્યારે આ પ્રોજેક્ટ પર કાર્ય ચાલુ છે। આધાર કાર્ડ દરેક લોકો માટે હવે જરૂરી બન્યું હોય લોકો આ કાર્ડ કઢાવવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે। આવા આધાર સેન્ટરો પર લોકોની લાંબી કતારો જોવા મળે છે અને હાલ આ પ્રોજેક્ટની કામગીરી ખૂબ જ પ્રશંસનીય થઈ રહ્યાનું લોકો દ્વારા આ અભિપ્રાય સાંભળે છે। હું જમનભાઈ ભંડેરી આધાર કાર્ડ માટે આવ્યો છું। બહુ વ્યવસ્થિત કામ ચાલે છે। અત્યારે હું અડધો કલાક પહેલાં આવ્યો તો મારી સ્લીપ લઈ લીધી, પછી સ્લીપ લઈ અને મારું નંબર પ્રમાણે જે નામ આવે એ પ્રમાણે મને અંદર બોલાવ્યો છે અને હવે મારો વારો આવે છે। કામગીરી ખૂબ જ સંતોષકારક ચાલે છે। હું અડધી કલાકથી અહીંયા જોઉં છું। મશીન લઈ લો। મૂકી દો। હાલ મતદાર યાદીની ડોર ટુ ડોર કામગીરી કાર્યરત છે। ત્યારે 18 વર્ષના નવા મતદારોના ફોટા મળીએ નવા ચૂંટણી કાર્ડ કાઢી આપવામાં આવશે। મોટા ભાગના મતદારોને મળેલા કાર્ડ અગર ખોવાઈ ગયા હોય, ફાટી ગયા હોય અથવા જર્જરિત થઈ ગયા હોય તેવા મતદારો માટે ડુપ્લિકેટ કાર્ડ કાઢી આપવાની કામગીરી જૂનાગઢ મામલતદાર કચેરી તેમજ જૂની ટ્રેઝરી ઓફિસ ખાતે ચાલી રહેલ છે। તો લોકો આ કામગીરીનો બહોળી સંખ્યામાં લાભ ઉઠાવી રહેલ છે અને વધુને વધુ લોકો આ કામગીરીનો લાભ ઉઠાવે તેવો સ્થાનિક અધિકારીઓએ અનુરોધ કરેલ છે। બરાબર। મકવાણા નીરવ પોપટભાઈ, હું અહીંયા નવા ચૂંટણી કાર્ડ કઢાવવા માટે આવેલો છું। એની કામગીરી ખૂબ જ સારી। કેમ તમારે નવું ચૂંટણી કાર્ડ કઢાવવું પડે? હા સર, ઓલા જૂના કાર્ડમાં થોડો સુધારા વધારા કરેલા હતા એટલે ભૂલ આવી હતી, મિસ્ટેકની હિસાબે આવતું નવું કઢાવું। અત્યારે હાલમાં અહીંયા મામલતદાર કચેરી લીમડા ચોક જૂની તિજોરી ઓફિસની અંદર ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડનો પ્રોગ્રામ ચાલુ હોય, જે લોકોનો ખરાબ થઈ ગયા હોય, ફાટી તૂટી ગયા હોય, જન્મ તારીખમાં કાંઈ ફેરફાર હોય, ખોવાઈ ગયેલા હોય, જન્મ તારીખમાં કાંઈ ફેરફાર હોય તો એ લોકોને અહીંયા ફેરફાર કરી આપવામાં આવશે। તો આ કાર્યક્રમનો વધારેમાં વધારે લોકોએ લાભ લેવા મારી આપશ્રીને વિનંતી છે। અત્યારે રેગ્યુલર કેટલા કાર્ડ નીકળે છે? રેગ્યુલર કાર્ડ અત્યારે લગભગ 100 થી 125 થી 150 જેવું નીકળે છે। પ્રથમ દિવસે તારીખ 9 તારીખના રોજ 142 કાર્ડ નીકળેલા હતા। કાલની તારીખમાં 60 કાર્ડ નીકળેલા હતા। તે પહેલાં 90-95 નીકળેલા હતા। ને કોઈ પણ વ્યક્તિ અહીંયા કાર્ડ કઢાવવા આવે ત્યારે કોઈ પણ એક આધાર લેતા આવવાનું જરૂરી છે। દાખલા તરીકે જન્મ તારીખનો દાખલો છે, લાઇટ બિલની કોપી છે, કૂપનની કોપી છે, પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે અથવા ડ્રાઈવર લાયસન્સ છે। કોઈ પણ એક વસ્તુ આધાર પુરાવામાં મૂકવાની જરૂરત છે, જે આ લોકોએ ખાસ ધ્યાનમાં રાખી અને કોઈ પણ એક પુરાવો લેતો આવવો।
આપના ધંધા વ્યવસાયની આકર્ષક અને અસરકારક જાહેરાત અમારા ઇન્ડિયા વિઝન 24 ન્યૂઝ કેબલ નેટવર્કમાં આપવા માટે સંપર્ક કરો. જુનાગઢ ઓફિસ, ધારા કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ સામે, હોટલ વિશાલા નીચે, બીજો માળ, જુનાગઢ. અમારા મોબાઈલ નંબર છે 9426604928, 9574734788. જૂનાગઢમાં નવાબી કાળના નજરાણા સમાન વેલિંગટન ડેમ આ વખતના સારા વરસાદને કારણે ખીલી ઉઠ્યો છે. ગત વર્ષે ઓછા વરસાદથી આ ડેમ ભરાયેલ ન હોવાથી લોકોએ હતાશા અનુભવેલી, પરંતુ આ વર્ષના સારા વરસાદથી લોકો ખુશખુશાલ બની ગયેલ છે અને ગઈકાલે ઉપરવાસના સારા વરસાદને કારણે વેલિંગટન ડેમ ઓવરફ્લો થઈ ગયેલ. આ સમાચાર લોકોમાં બાયુરીથી પ્રસરી જતા ડેમ સાઇટ પર પડતી ચદ્દરને જોવા જૂનાગઢ વાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડેલ. દરેક જિલ્લા, તાલુકા અને એરિયા વિસ્તારોમાં નીડર, ઉત્સાહી અને ખંતીલા યુવતીઓને પત્રકાર બનવા માટેની સુવર્ણ તક ઝડપવા આજે જ સંપર્ક કરો. ઇન્ડિયા વિઝન, સૌરાષ્ટ્ર કાર્યાલય, 211 વિત ભવન, ICICI બેંક ઉપર, સ્વામિનારાયણ ગુરુકુળ સામે, ગોંડલ રોડ, રાજકોટ. ઈમેલ ivn24news@gmail.com. વેબસાઇટ www.ivn24news.com.
ivn24news.com. દક્ષિણ ગુજરાતમાં હાલ મેઘસવારી અવિરત ચાલુ રહેલ, તેમાં ગઈકાલે મોટા ભાગમાં ભારે મેઘખાંગા થઈ જતા ઘણા ખરા ગામો ફેટમાં ફેરવાઈ ગયેલ છે, જેમાં ખાસ કરીને વલસાડ, તાપી, સુરત, નવસારી, જામનગર, જૂનાગઢ, અમરેલી વગેરેમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાયેલી. તંત્રએ રાહત કામગીરી પણ હાથ ધરેલ છે. ભારે વરસાદને કારણે મુંબઈ તરફ આવતી જતી ટ્રેનોના ટ્રેક પર પણ પાણી ફરી વળતા તમામ ટ્રેનોને રદ કરવામાં આવેલ, જેના કારણે દરેક સ્ટેશનોએ મુસાફરો રજડી પડેલ હતા. હવામાન ખાતાની એક યાદીમાં જણાવેલ કે આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પ્રાણનું શુક્રવારે મુંબઈ સ્થિત લીલાવતી હોસ્પિટલ ખાતે નિધન થયું હતું. તેઓ 93 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર જ રહેતા હતા અને આ વર્ષે જ તેમને બોલિવૂડના વિખ્યાત દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાણ હિન્દી સિનેમાના ચર્ચિત ખલનાયક રહ્યા હતા. તેમના છટાદાર તેમજ રૂઆબી અવાજને કારણે તેઓ લોકોમાં પ્યારા બની ગયેલ. તેમણે તેમના જીવનકાળ દરમિયાન 350 થી વધુ ફિલ્મોમાં અભિનય કરેલ. તેમનું પૂરું નામ પ્રાણ કિશન સિકંદ હતું. આમ એક દિગ્ગજ અભિનેતાના નિધનથી બોલિવૂડમાં ગમગીની છવાઈ ગઈ છે. प्यार वफा सब बातें हैं, बातों का क्या. દર્શક મિત્રો, સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો ફરી એક વખત. જૂનાગઢમાં રાજમાર્ગો પર રખડતા ઢોરોથી લોકોમાં હાલાકી, તંત્ર લાચાર. જૂનાગઢમાં આધાર કાર્ડની કામગીરી વધુ વેગવંતી બની, લોકોમાં હાશકારો. જૂનાગઢમાં ડુપ્લિકેટ ઓળખ કાર્ડની કામગીરી ફરી કાર્યરત, લોકોને લાભ લેવા અનુરોધ. સારા વરસાદને કારણે નવાબી કાળનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો. દક્ષિણ ગુજરાતમાં અવિરત ભારે મેઘસવારી, જનજીવન અસ્તવ્યસ્ત, અનેક ટ્રેનો રદ થતા મુસાફરો રજડી પડ્યા અને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પ્રાણે દુનિયાને કરી અલવિદા. બોલિવૂડમાં ગમગીની છવાઈ. દર્શક મિત્રો, તો આ હતા IVN24 ન્યૂઝના આજના સમાચારો. કાલે ફરી મળીશું આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. ગુડ નાઇટ, શુભરાત્રી.